નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં આપણે પ્રકરણ 4 આસનમાં આપણે પહેલું આસન આકર્ણ ધનુરાસન, પછી બીજું ઉષ્ટ્રાસન, ત્રીજું લોલાસન અને પછી ચોથું ગર્ભાસન અને પાંચમું પવન મુક્તાસન, છઠ્ઠું સેતુકાસન। अपने 1 થી 6 આસન જેની મૂળ સ્થિતિ, પદ્ધતિ અને ધ્યાનમાં રાખવાની બાબતો તથા ફાયદા બધાની સમજૂતી આપણે લઈ ચૂક્યા છીએ। હવે આપણે આગળની માહિતી લેશું। આપણે નૌકાસન વિશેની માહિતી હવે લેશું। આ આસન ચત્તા સૂઈને કરવાનું છે। આ આસનમાં શરીરનો આકાર નૌકા જેવો થાય છે, તેથી તેને નૌકાસન કહેવામાં આવે છે। હવે એની મૂળ સ્થિતિનું આપણે વર્ણન કરશું ને, એવી મૂળ સ્થિતિ તમારે એવી જ રીતે કરવાનું છે। આસન પર ચત્તા સૂવો, હાથ બાજુમાં રાખો, પગ જોડાયેલા રાખો, શરીરને ઢીલો છોડી દો। હવે એની પદ્ધતિનું વર્ણન કરું છું। બંને પગ ઊંચા કરો, જમીન સાથે પગનો ખૂણો 45 થાય એટલા ઊંચા આપણે રાખવાના છે। બંને પગ ભેગા રાખવાના છે। પગ ઘૂંટણમાંથી વળે નહીં તેની કાળજી આપણે રાખવાની છે। બરાબર સમજમાં આવી? શરીરનો ઉપરનો ભાગ એટલે કે પીઠ, માથું અને હાથ સાથે ઉંચકો, આ ભાગ પણ પગની જેમ આશરે 45 અંશ જેટલો ઊંચો કરવાનો છે। બંને હાથને પગની દિશામાં રાખવાના છે। દ્રષ્ટિ બંને પગના અંગૂઠા તરફ રાખવાની છે। બરાબર આવી વાત સમજને? આખું શરીર નિતંબના આધારે તોડાયેલું રહેશે અને નૌકાની પૂર્ણ અવસ્થા રહેશે। આ સ્થિતિમાં થોડી વાર રહ્યા પછી વિપરીત ક્રમે પાછા મૂળ સ્થિતિમાં આવવાની છે। હવે એમાં ખાસ કરીને ધ્યાન રાખવાની જે બાબતો છે, શરીરના ભાગ ઉપર ઉચકતી વખતે આંચકા મારવાના નહીં, એટલે ધીમે ધીમે આપણે એને ઊંચો સ્થિતિમાં લાવવાનું છે। આ આસન ધારણ કરતી વખતે શરીર ધ્રુજે નહીં તેની કાળજી, વાઇબ્રેશન નહીં થવું જોઈએ, એકદમ ધીમે ધીમે બંને હાથ બંને પગ સમાંતર રહેવા હોવું જોઈએ, જેનાથી ધ્રુજણ આવી જોઈએ નહીં। પ્રારંભમાં આસન થોડી સેકન્ડ માટે જ કરવું, બરાબર? તમારો બેલેન્સ બરાબર થઈ શકે તો પછી ધીમે ધીમે એની મિનિટ વધારવાની જોઈએ। અભ્યાસ પરિપક્વ થતાં પછી જ હાથ, પગ, પીઠ અને માથું એક સાથે પણ ઉંચકી શકાય છે, પણ દરરોજ તમે એની પ્રેક્ટિસ કરશો તો જ આ આસન બરાબર તમે ટકાવી રાખી શકો છો। એના ફાયદા જો કે પેટના સ્નાયુઓ અને અવયવો શું થાય છે? સ્વસ્થ થાય છે। શરીરનું સંતુલન એટલે બેલેન્સ ક્ષમતા વધારે છે। પેટ અને નિતંબની ચરબી ઘટાડે છે। જેને પેટ મોટું હોય તો એ રોજ એ આસન કરવાનું જોઈએ। શરીરને દ્રઢતા અને સ્થિરતા આપે છે। કરોડ સ્વસ્થ અને કાર્યક્ષમ રાખે છે। બરાબર આવી વાત સમજને? એટલે આ આસન કરતી વખતે આપણે ધ્યાનમાં પણ રાખવાનું છે અને તંદુરસ્તીથી આપણે આસન કરવાનું છે। હવે આસન છે ચક્રાસન। આ આસન શું કરવાનું છે? સૂઈ જવાનું છે, બરાબર? આ આસનમાં શરીરનો દેખાવ ચક્ર જેવો બનતો હોવાથી તેનું નામ ચક્રાસન રાખવામાં આવે છે। આવી વાત સમજને? અને મૂળ સ્થિતિ ચત્તા સૂઈ, બંને હાથ ઘૂંટણની નજીક, પગ એકબીજા નજીક અને ઘૂંટણમાંથી સીધા રાખી હથેળી જમીન તરફ, પર ધ્યાન રાખજો હથેળી આમ સીધી નહીં રાખવાની, હથેળી ઉપર ઉચકીને રાખવાની છે, બરાબર? સૌ પ્રથમ પૂરક કરતાં ધીમે ધીમે બંને પગ ઘૂંટણમાંથી વાળીને ઊભા રહે તેમ પગના પંજા જમીનમાં અડકેલા રાખવાના છે। બંને હાથ મસ્તકની પાછળની તરફ, હાથના પંજા જમીન તરફ હોવા જોઈએ, બરાબર? બંને હાથના બંને પગના પંજા જમીન સાથે અડકે ને એ જોડાય એવી રીતે રાખવાનું છે। કમરથી ધીમે ધીમે શરીરને ઉપર ઉઠાવવાનું છે। માથું જમીનને અટકેલું રાખો, બરાબર? ધીમે ધીમે માથાને પણ જમીનથી ઊંચું કરી નજર પાછળ રાખો, યથાશક્તિ કુંભક કરો। રેચક કરતાં ફરીથી મૂળ સ્થિતિ ધીમે ધીમે વિપરીત ક્રમથી
આવો. હવે એમાં ધ્યાન રાખવાની શું બાબત છે કે આ આસનમાં કમરથી શરીરને ઊંચો કરતી વેળા ધ્યાન રાખવાનું છે કે હાથ પગ પંજા જમીનની ખસે નહીં. કમરને ધીમે ધીમે નીચે લાવવી, શરીર પટકાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. બધા મસલ્સ બહુ નાજુક હોય એટલે રેશા પડી જાય, તૂટી જાય મસલ્સ, અને ફાઈબર્સ જે છે એ આપણે ફાટી જાય છે, બરાબર. એટલે જે આસન આપણે લાભ માટે કરીએ છીએ તો બહુ જ ધ્યાનપૂર્વક આપણે કરવાનું હોય છે, બરાબર. કરોડને સારો વ્યાયામ મળે છે, એના ફાયદા છે. અને કોઈ પણ એલર્જી હોય, અપચો હોય કે કબજિયાત દૂર થાય છે, શરીરમાં સ્ફૂર્તિ સંચાર થાય છે, અંગથી સીધી થાય છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ચક્રાસન કરીએ તો આખું આપણે કરોડરજ્જુ બહુ મજબૂત બને છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે આપણે કરશે ભુજંગાસન. આ આસન પેટ પર સૂઈને કરવાનું હોય છે. ભુજંગનો અર્થ સાપ હોય છે, સર્પ થાય છે. આ આસનના સાપ આ આસન પેટ પર સૂઈને કરવાનું હોય છે. ભુજંગનો અર્થ સાપ સર્પ થાય છે. આસનમાં સાપ પોતાનું ફેણ ઉઠાવે તેવો શરીરનો આકાર થતો હોવાથી આ આસનને ભુજંગાસન કહે છે. એની મૂળ સ્થિતિ શું છે દીકરા? પેટ પર ચત્તા સૂઈ જવાનું છે અને સાથળની બાજુમાં, બરાબર. અને આમ પેટ ઉપર સૂઈ બંને હાથ સાથળની બાજુમાં રાખવાનું છે. હથેળી જમીન તરફ જો. આની આ પિક્ચર તમને આખી બતાવવામાં આવે છે, બધા ભુજંગાસન સ્થિતિ. બંને હાથના પંજા નજીક એકબીજાના અડકેલા, દાઢી જમીનથી પહેલી સ્થિતિ છે જે આ છે, બરાબર. પછી ધીરે ધીમે તમે આને શું કરવાનું છે? ઉપર કરવાનું છે, દાઢી ભૂમિથી ટકેલી, બરાબર. ધ્યાન રાખજો આ બાબતમાં. સંપૂર્ણ શરીર આપણું સીધું હોવું જોઈએ. પછી બંને હાથની હથેળીએ જે તે બાજુએ ખભા પાસે છાતીની બાજુમાં રાખવાની છે, આવી રીતે. પછી હથેળી અને કોણી જમીન સાથે અટકેલી હોવી જોઈએ. હવે પૂરક કરતાં તમને ખબર છે, પૂરક એટલે શ્વાસ લેવાનું, કુંભક એટલે રોકવાનું, અને રેચક એટલે છોડવાનું, બરાબર. પૂરક કરતાં કરતાં આપણે લેવાનું છે, અને રેચક કરતાં કરતાં મસ્તક ગળને પાછા ભૂમિ પર લઈ આવવાનું છે. મૂળ સ્થિતિમાં પછી આવી જવાનું છે, બરાબર ને. ધ્યાનમાં રાખવાની બાબતો શું છે? સારણગાંઠ, પેટના ચાંદા, હાઇપો થાઇરોઇડ, તીવ્ર પીઠ દર્દ હોય ને, પછી આંતરિક ક્ષયરોગવાળાઓને આ ધ્યાન ન કરવું, ધ્યાન રાખવાનું કે કેને તકલીફ હોય, કે પેટની તકલીફ હોય, હાઇપરટેન્શન હોય, પીઠ દર્દ હોતું, પીઠમાં કોઈ તકલીફ હોય તો એ બધું કરવાનું નહીં. અને જે કરો તો પૂછીને જ કરવાનું, ધ્યાન રાખજો. અને એના ફાયદા શું છે? પેટના અવયવોને માલિશ મળે છે અને એ સ્વસ્થ રહે છે. ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે, મૂત્રને લગતી તકલીફો દૂર થાય છે, અને કમર વધુ સ્થિતિસ્થાપક બને છે. પેટનો દુખાવો, સાયટિકા દુખાવો, કમરનો મણકાનો ખસી જવો, તકલીફોની રાહત મળે છે. બહેનોને માસિક દરમિયાન થતા દુખાવામાં બી રાહત મળે છે. અને માસિક અનિયમિત હોય તો એ નિયમિતતામાં આવી જાય છે. એટલે આ આસન આપણે ગર્લ્સ માટે ખૂબ જ જરૂરી છે અને તમારે કરવાનું. એટલે આ આસનથી તમને ઘણા બધા લાભ થશે. અને તમે દરેક આસન જ્યારે કરો, જો પીટીના સ્ટુડન્ટ હો તો તમારે ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમના મારું મોબાઈલ નંબર લખો અને એના ઉપર તમારે આસન કરીને મને મોકલવાના રહેશે. જો તમારી કંઈક ભૂલ હોય કે તમારે સુધારો કરવો હોય તો હું એને તમારો સુધારો કરીશ, બરાબર. તો તમારે એને ખાસ ધ્યાન રાખજો. મારો મોબાઈલ નંબર છે 9427719993, બરાબર. તો એના ઉપર તમારે વિડીયો બનાવીને અપલોડ કરવાનું છે અને મારા નંબર ઉપર જ સેન્ડ કરવાનું છે. ઓનલી પીટી સ્ટુડન્ટ, બરાબર. આવ્યા સમજ મેં? હવે આપણે લેશું શલભાસન. હવે શલભાસનમાં આ આસન પેટ પર સૂઈને કરવાનું છે. શલભનો અર્થ તીડ થાય છે. આ આસનના શરીરનો આકાર તીડ કે શલભ જેવો થતો હોવાથી તેને શલભાસન કહે છે. જેની મોટી પિક્ચર મેં તમને કરીને બતાવું છું, એ ધ્યાન રાખજો. આવી રીતે છે શલભાસન, બરાબર. હવે મૂળ સ્થિતિ શું છે એની? પેટ પર સૂઈ જાઓ. પછી બંને હાથ સાથળની બાજુમાં આપણે રાખવાના છે. હથેળી જમીનથી અટકેલી હોવી જોઈએ, બરાબર.
બંને પગના પંજા નજીક એકબીજાને અટકેલા હોવા જોઈએ. દાઢી ભૂમિ પર ટકેલી હોવી જોઈએ નીચે. સંપૂર્ણ શરીર બિલકુલ સીધું હોવું જોઈએ. ધ્યાન રાખવાની બાબતો ખાસ કરીને છે કે જ્યારે પદ્ધતિ કરતા હોઈએ ત્યારે પદ્ધતિ 1, 2, 3 અને 4 મૂળ સ્થિતિ આખી વર્ણન કરે. પહેલી સ્થિતિમાં બિલકુલ સ્ટાર પોઝિશન છે. બીજી સ્થિતિમાં હાથ કેવી રીતે મૂકેલા છે, ગરદન કેવી રીતે રાખેલી છે, ને પછી ચોથી સ્થિતિમાં બિલકુલ હાથ કેવી રીતે રાખવાના છે એ આ પિક્ચરમાં આખું દર્શાવેલું છે. દીર્ઘ પૂરવ કરી બંને પગને એક સાથે સીધા ભૂમિની ઊંચા ઉઠાવો. તેના માટે હથેલીઓ ભૂમિ પર દબાવી હાથનો ઉપયોગ ઉચ્ચાલન જેમ કરો. આ આસનની પૂર્ણ સ્થિતિ છે. યથાશક્તિ આંતરકુંભમાં ટકાયા બાદ રેચક કરતાં કરતાં પગને નીચે લાવી દો. મૂળ સ્થિતિમાં લાવવાનું છે દીકરા, બરાબર. હવે આસન જ્યારે કરો તો ખાસ ધ્યાન રાખવાની જે બાબતો છે ધ્યાન રાખજો. બંને પગને ઊંચા કરીને કરતી વખતે અને ફરી નીચે મૂકતી વખતે એકદમ ધીમે ધીમે લાવવાના છે. જરા પણ પછડાવો કે ઉતાવળ કરવાની જરૂર નથી. જો તમે આમ પછડાઈ દેશો તો મસલ્સમાં તકલીફ પડશે ને એ જગ્યા ઉપર 2-3 દિવસ જે સુધી પાછા મસલ્સ એ રિપેર નહીં થઈ જાય તે સુધી તમને દુખાવ રહેશે. એટલે આ બધી તકલીફો હોય તો આપણે સાવચેતવીને કામ કરવાનું છે. હાઈ બ્લડ પ્રેશર હોય, આંતરિક ક્ષય રોગ હોય, હૃદયની તકલીફ હોય તો એ લોકોને એ કમરનો દર્દ હોય તો આ આસન કરવાનું નહીં, બરાબર. બાકી આપણે તંદુરસ્ત છીએ, નાની વયના છીએ, આપણે કોઈ તકલીફ નથી, પીટી સબ્જેક્ટ લીધેલું છે તો આપણે બધું જ આવડે છે ને આપણે કરવાનું બી છે. ઘરના પરિવારના બી આપણને આવડતા હોય તો બધા પરિવારના બધા લોકોને બી આસન કરાવવાનું. હવે એના ફાયદા બતાવું છું. પેટની તકલીફો, કબજિયાત અને ગેસ દૂર થાય છે. યકૃત, સ્વાદુપિંડ, મૂત્રપિંડ, શીર્ષ ગ્રંથિઓ સશક્ત બને છે. વધારાની ચરબી દૂર થાય છે અને કમર પાતળી સુડોળ બને છે, બરાબર. એટલે આ આસન તમારા માટે બહુ જ હિતકારી છે. કરોડરજ્જુ મજબૂત બને છે. ચેતાતંત્ર કાર્યક્ષમ વધે છે અને હરસ દૂર થાય છે. હરસ મસાજ એને હોય ને એનાથી આ દૂર થાય છે. એટલે આપણે આ આસનો ખૂબ કરવાના, મજબૂતીથી કરવાના. આગળ છે ગરુડાસન. આ ગરુડાસનની બી સ્થિતિ જો તમને બતાવું છું, બરાબર. ધ્યાનથી આ આસનને આપણે કરવાનું છે, ગરુડાસન, બરાબર. તો મૂળ સ્થિતિ શું છે આસનની, એનું કઈ રીતે કરવાની છે, એના ફાયદા શું છે અને ધ્યાન રાખવાની બાબતો શું છે મેં તમને કહું છું. આ આસન ઊભા રહીને કરવાનું છે. આસનમાં શરીરનો આકાર ગરુડ જેવો થાય છે, તેથી તેને શું કહેવામાં આવે છે દીકરા? ગરુડાસન, બરાબર. ઓકે, ગુડ. પછી એની મૂળ સ્થિતિ શું છે? બંને પગ શું કરવાના? ભેગા કરવાના. બંને આ સીધા કરીને શરીરને બિલકુલ અડેલા નજર સામે. હાથની આંગળીઓ શરીરની અટકેલી હોવી જોઈએ. પદ્ધતિ છે જમણો પગ જમીન પર યથાવત રહેવા દો, બરાબર. ડાબા પગને ઊંચો કરીને જમણા પગને આગળની વીંટાળો. ડાબો પગ જમણા પગને વીંટાળીને ચોટેલો રહેશે, બરાબર. સમજમાં આવી? જ્યારે આંટી મારશો ને ત્યારે ખબર પડશે. પછી ડાબો પગ ઊંચો કરીને જમણા પગને વીંટાળી દેવું છે, બરાબર. આવી વાત સમજને. બંને હાથ આગળ ઊંચા કરો. બંને હાથની એક સાથે આંટી મારો. બંને હાથ આ સ્થિતિમાં મુખની સામે રાખવાના છે. આ થઈ ગરુડાસનની પૂર્ણ અવસ્થા. આ અવસ્થામાં યથાશક્તિ રહો. વિપરીત ક્રમે મૂળ સ્થિતિ આવે, એટલે કે એક જમણા બાજુ કર્યું તો હવે પછી ડાબા પગ ઉપર આપણે કરવાની રહેશે, બરાબર. ધ્યાનમાં શું રાખવાનું છે કે હાથ અને પગ ગોઠવણીમાં પ્રમાણે કરવી અને જમીન ઉપર સ્થિર રહે તે હાથ અને પગને ગોઠવી પછી જ હાથની આંગળી આંટી મારવી, બરાબર ને. જ્યારે બીજા પગ પર આ આસન કરો ત્યારે હાથની ગોઠવણી પણ બદલાશે, એ ધ્યાન રાખજો. એકને એક સ્થિતિમાં આપણે આસન કરવાનું નથી. 5 મિનિટ 5 ફેરા આ બાજુ જમણી બાજુ તો 5 ફેરા ડાબી બાજુ કરવાનું છે. બરાબર. પડી ન જાય એની કાળજી રાખવાની, બેલેન્સ જાળવીને કામ કરવાનું. હવે પગ, એના ફાયદા શું છે? પગ અને હાથ સશક્ત બને છે. શરીરની સંતુલિત ક્ષમતા વધે છે. કિશોર અવસ્થામાં આસનો અભ્યાસ ઊંચાઈ વધારવામાં સહાયક થઈ શકે છે, બરાબર. હવે આપણે આ આસન કરવાથી એકાગ્રતા વધે છે. આપણે તો ધોરણ 10માં છીએ એટલે આપણે પઢાઈ માટે અભ્યાસ માટે એકાગ્રતા ખૂબ જ જરૂરી છે.
મનોનિગ્રહમાં પણ આ આસન સહાય બને છે. બરાબર. સૌથી બેસ્ટ ને બેસ્ટ આસન, બરાબર, એક તો છે સંવાસન, બીજો છે મકરાસન. બધા વિદ્યાર્થીઓને મને ખબર છે કે સંવાસન કરાવું તો બહુ જ ગમે અને મકરાસન કરાવું તો બહુ જ ગમે છે. આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ, મને ખબર છે, ત્યારે બી તમને આ આસન બહુ જ પ્રિય છે. આટલા બધા આસન કરીએ પછી હું કહું ને મકરાસન કરો એટલે બધા આનંદમાં આવી જાય. બરાબર. શવાસન કરો તો સૌથી બેસ્ટ આસન એ લોકોને લાગે. બરાબર. તો આપણે મકરાસન કરવાનું છે. બરાબર. મકરાસનમાં આ આસન પેટ પર સૂઈને કરવાનું આસન છે. સંસ્કૃતમાં મકરનો અર્થ મગર થાય છે. આ આસન જ્યારે તેની પૂર્ણ સ્થિતિમાં હોય ત્યારે મકર માફક શરીર ગણાય છે. મૂળ સ્થિતિ કઈ હોય છે? પેટ પર સૂઈ જાઓ, બંને હાથ સાથળની બાજુમાં, હથેલી જમીનને અટકેલી, બંને પગના પંજા એકબીજાને અટકેલા, દાઢી ભૂમિ પર ટેકવેલી અને સંપૂર્ણ શરીર સીધું રાખવાનું છે. હવે પદ્ધતિ: બંને પગ વચ્ચે 1 ફૂટ જેટલું અંતર રાખી ખુલ્લા કરો. એડી અંદરની તરફ, પંજા બહારની તરફ. આમાં તમે બહુ ભૂલ કરો છો, હે. પંજા બહારની તરફ કરો, બહારની હોય તો અંદરની તરફ કરો છો. એટલે તમારે ધ્યાન રાખવાનું કે એડી છે ને અંદરની તરફ હોય અને પંજા બહારની તરફ હોય છે. આવી રીતે જો ધ્યાનથી. બરાબર. બહારની તરફ પંજા જે છે પગના, હથેલી જમીન તરફ. બરાબર. શરીરને પૂરો તણાવમુક્ત કરી આરામથી સ્થિતિ સૂઈ જાઓ. હવે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે ખાસ કરીને શ્વાસ પ્રશ્વાસ ક્રિયા એકદમ સ્વાભાવિક કરવી. બહુ ફાસ્ટ નહીં લેવાનું બ્રિધિંગ અને બહુ સ્લો નહીં લેવાનું. બરાબર. સંપૂર્ણ શરીર એકદમ સ્થિર બનાવવાનું, મન શાંત કરવું, નિમ્ન રક્તચાપ, લોહીનું નીચું દબાણ તથા હૃદયને લગતી સમસ્યા ધરાવતી વ્યક્તિ ન કરવું. હવે એના ખાસ ફાયદા છે એ જોઈ લેજો. શારીરિક થાક દૂર થાય છે, આંતરડાની સક્રિય બને છે, ગેસ અને મળાવરોધ દૂર થાય છે, ચરબી ઘટે છે, ઉચ્ચ રક્તસ્રાવ દર્દીને માટે બહુ સારું છે, માનસિક તણાવ અને અંધરા દૂર થાય છે. વર્કબુક આપણે લઈ લેવાની છે દીકરા. વર્કબુક લેશો તો આપણે ક્વેશ્ચન્સર છે એ બધા વર્કબુકમાં આપણે કરવાના છે. બધા આમાં લખેલા જ છે. બરાબર. આપણે ટૂંક નોંધ કે બધું કંઈ નથી લખવાનું, પણ જે બી આપણે OMR પદ્ધતિના જેટલા બી ક્વેશ્ચન્સર છે એ આપણે કરી લેવાના છે. અને સાથે સાથે ધ્યાન રાખવાનું છે કે જેટલા બી તમે આસન કરો એનાથી ફાયદા તમને મોઢે આવવા જોઈએ. નામ અને એની સ્થિતિનું વર્ણન તથા એના લાભ તમને આવડતા હોવા જોઈએ. ખાસ કરીને કાળજી રાખજો. નામ બીજો બોલશો અને ફાયદા બીજા બોલશો અને ક્રિયા બીજી કરશો તો ચાલશે નહીં. સંવાસન તો સંવાસન, મકરાસન તો મકરાસન. મકરાસનનું નામ લો તો મકરાસનના ફાયદા બોલો છો અને મકરાસન કેવી રીતે કરો છો એની સ્થિતિનો બી આપણે એવી જ રીતે વર્ણન કરવાનું રહેશે. ખાસ કરીને ધ્યાન રાખો. આપણે વર્કબુક લેવાની છે 10માની. વર્કબુકમાં બધા ક્વેશ્ચન્સર આપેલા છે એ ક્વેશ્ચન્સર આપણે કરવાના છે. ક્વેશ્ચન્સર ઇન ધ સેન્સ કી OMR મેથડ જ છે, વિકલ્પ જ છે તમારી. બરાબર. 50 વિકલ્પ પ્રેક્ટિકલમાં થિયરીમાં પૂછવામાં આવે છે તો એ આપણે થિયરીના આધારે જ આપણે રહેવાનું છે. એટલે વર્કબુકમાં જેટલા બી OMR આપેલા છે આપણે પાઠના આધારે એના આસનના બેનિફિટ્સ છે, એના ફાયદા છે, મૂળ સ્થિતિનું વર્ણન છે એ પૂછશે તો આપણે એ કરવાનું રહેશે. થેન્ક યુ. ધ્યાનથી તમે સાંભળ્યો એ બદલ આભાર. मिलाएं और आपके दोनों हाथ कमर से सटाकर रखें. इस वक्त आपको हथेलियां जमीन पर और गर्दन को सीधा रखना है. अब अपने दोनों पैर, गर्दन और हाथों को धीरे धीरे एक साथ ऊपर की ओर उठाएं. आखिर में अपने पूरे शरीर का वजन नितंब के ऊपर कर दें. इस मुद्रा में करीब 30 से 40 सेकंड रुकें. अब धीरे धीरे वापस उसी अवस्था में आकर बैठ जाएं. इस आसन को आप 4 से 5 बार कर सकते हैं. इससे आपका शरीर सुडौल बनता है और अगर आपको बहुत ज़्यादा नींद आती है तो भी ये आसन आपके लिए काफ़ी कारगर साबित होगा. इस आसन की मदद से रीढ़ की हड्डियां सीधी और मजबूत होती हैं.
साथ ही साथ शारीरिक अंगों में संतुलन बनाए रखने के लिए नौकासन उत्तम योग माना जाता है। इस आसन को करते वक्त आप थोड़ी सी सावधानी का ख्याल ज़रूर रखिएगा। अगर आपको अनिद्रा और हृदय से संबंधी कोई रोग है तो ऐसे में आप योगासन ना करें। इसके अलावा शरीर के पिछले भाग में किसी तरह की तकलीफ या फिर पेट में किसी तरह की परेशानी हो तब भी नौकासन का अभ्यास नहीं करना चाहिए। तो आज जगह पर चटाई बिछाकर बैठ जाएं। सबसे पहले पेट के बल लेट जाएं। नीचे पैरों को बिल्कुल सीधा कर लें। अपनी हथेलियों को कंधों के नीचे जमीन पर रखें। अपने माथे को जमीन से लगाकर रखें। अपनी कोहनियों की दिशा ऊपर आसमान की तरफ रखें। अब धीरे धीरे सिर को और कंधों को जमीन से ऊपर उठाइए। सिर को ऊपर उठाते समय सांस अंदर लेनी है। हाथों का अंदरूनी हिस्सा शरीर से लगाकर रखें। हाथों पर ज़्यादा दबाव ना दें। अब धीरे धीरे हाथों की कोहनियों को सीधा कर पूरी पीठ को पीछे की ओर झुकाना है। नाभि को जमीन से लगाकर रखें। इस स्थिति में श्वास सामान्य रखें। इस स्थिति में 20 से 30 सेकंड तक रुकें और अभ्यास के साथ अंतराल बढ़ाएं। इस आसन से रीढ़ की हड्डी लचीली बनती है। गले में खराबी या दमा पीड़ित व्यक्तियों के लिए यह आसन लाभकारी है। उदर संबंधी जैसे लीवर और किडनी रोग में इससे विशेष लाभ मिलता है। कब्ज की शिकायत दूर होती है। पेट पर जमी अतिरिक्त चर्बी को यह आसन दूर करता है। औरतों में प्रजनन और मासिक की समस्या से इस आसन के जरिए लाभ पहुंचता है। अब इसके बाद अंतिम I'm going to start with standing and balancing on my left foot. You have to take your right leg around and you have to bend your left knee. So your standing foot will be bent, your standing knee will be bent and your leg goes around. If you're not able to take your leg all the way around, because you have to curl your toes in so that creates a lock. You focus on a point in front of you and find your balance. And then you cross your right hand around your left and you join your palms together and place your palms at the center of your face. Focus on a point in front of you and stay there and hold it for as long as you can. And then you can slowly release your hands and release your leg. So this puts a lot of pressure on your standing legs, so it also works on your thighs. You try it on the other side. You cross your left leg around your right. So now if you're not able to take it all the way around and create that lock, you can just take it around, bend your knee even more. That will help you to really create this lock with your toe. I'll show you the sideways view. Your leg goes around and your toe clasps it from the back. So we're here. Now this time you take your left hand above, your right hand around, join your palms together. So again now with your hands, I just want to show you once, if you're not able to join your palms together all the way, sometimes if you're at a beginner level, you might just be able to do this, which is fine. As long as you keep practicing, you will also be able to do this and your shoulders will become really strong and flexible. Yeah? So we'll do it on the left side. Focus on a point in front of you. Slowly. इस आसन को कमल मुद्रा भी कहते हैं। पेट के बल लेट जाएं और बाजुओं को बगल में रखें। हथेलियां आमने सामने रखें। टांगों को जोड़ें और पंजों को ऊपर को रखें। सिर, छाती, बाजू और टांगों को जमीन से एक साथ ऊपर उठाएं। यह है शलभ आसन। इसी मुद्रा में 10 से लेकर 15 सेकंड्स तक रहें। सामान्य रूप से सांस लें। घुटनों को न मोड़ें और जांघों को जमीन पे न छूलने दें। पीठ, कूल्हे और जांघ के पीछे वाली मांसपेशियों में इस आसन से मजबूती मिलती है। धीरे से शरीर को नीचे लाएं और विश्राम करें।